બોલો કે વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો ઠંડી એમ નેક્સ્ટ લેવલની છે, જોરદાર છે આજે ઠંડી. ભાઈ શું કેવું મારે તમને. આપણે કરી લઈએ દર્શન અને પછી ચર્ચા કરીએ. તો પહેલાં તમે દર્શન જોઈ લો. ચાલો. આજે હું છે ગુસાઈજીને બે ત્રણ વિડીયોથી કોમેન્ટ આવે છે કે હીરવા કોણ છે. હીરવા મારા કાકાની છોકરી છે અને મંતવ્ય પણ મારા કાકાનો છોકરો છે. જો આવી ગયો અત્યારે વિડીયો ચાલુ કર્યો એટલે તરત અહીંયા આવે. શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. શું હાલે? મજામાં? હા. ક્યાં જા? ક્યાંય નહીં. તો ફરું બીજે ક્યાં ફરું? ફરે તો હાલો ભણવા. હજી 11 વાગે જવાનું છે. હા, હજી 11 વાગે જવાનું છે. એવું છે? હા. સરસ. હો તો મંતવ્ય પણ આવી ગયો. અને બીજા એ કહેવાનું હતું કે કોમેન્ટમાં આવી હતી કે ભાઈ સીણો એટલે હું તો કે ભાઈ તલ જેવો થાય એને સીણો કહેવાય. અને અમારી બાજુ બહુ બધા વાવે. એનો ભાવ 1 મણનો 1000, 1100 એ રીતે ભાવ હોય. જો ભાઈ આમાં ઉગી ગયો. હું તમને બતાવું નરી આંખે, કેમ કે શિયાળો છે એટલે વાર લાગે. મોસ્ટ ઓફ તમે આ ઉનાળામાં જ બધા વાવીએ. તો આ છે ભાઈ સીણો. અને એ કટરમાં જ નીકળી જાય. રેડી જેટલામાં મેરેજ રેખા તે બધીમાં વાવી દીધો. અને એમાં કટર આવી જાય, નીકળી જાય. અને 2 જ મહિનાનો હોય થાય એટલે આપણે 2 વાર વાવવાનો છે. કેમ કે ઘઉં તો જે ઉપસે એટલે હજી પાછો એટલામાં પાછો બીજી વાર પણ વાવવો જોઈએ. કેમ કે ખેતર પડતર તો ન રહેવા દેવાય એટલે થોડુંક વસૂલ તો કરવું જોઈએ. એટલે ફટાફટ આપણે બધીને મળીએ અને મિલે જઈએ. ત્યાં કામ છે. ચાલો ફટાફટ. હવે આપણા ઘરેથી મિલી ખાલી થોડુંક નજીક થાય એટલે આવી ગયું છે મિલ. આ છે વિપુલનું ઘર, એના પછી આવે છે મારું ઘર. એટલે આપણે ચાલીને આવીએ સવારના પોરમાં, મજા આવે. તો હું એ બાને હલાય, બાકી તો હલાતું નથી. એટલે ચાલો. તો ભાઈ ફાઇનલી હું કહેતો તો એમ જ થયું કે અમારા બધાને જવાનું થયું અચાનક. તો એટલે થોડો ઘણો પ્લાન તો હતો પણ અમે એમ 3 કલાકમાં નક્કી કર્યું કે આપણે જવું. એટલે હું મિલી હતો તો ફટાફટ નીકળી ગયો નાહી ધોઈને. અને ભાઈ મારા નવા કપડાં જુનાગઢ પડ્યા એટલે બંસી લઈને આવે છે માણાવદર. અને કોણ જાય અમે તો કે ભાઈ એક ફૂલ ગાડી જાય. બધા છે, દર્શિકા છે, પછી યશ છે, પછી ભાવનાબેન છે, ગોવિંદ છે, દિયા છે, રેડી. અને બંસી તો હોવાની. તો કોણ આવે એમાં પણ હજી ઘણા આવશે નહીં આવે, એ ઘણું ટ્વિસ્ટ છે. એટલે તમે વિડીયો ખાસ જોજો. અને ક્યાં બધા ભેગા થાય, માણા બધા ભેગા થવાના છે. અને ત્યાંથી પછી અમે બધા હારે નીકળવાના છે. લગભગ તમે એક જ ગાડીનો લઈને જવું એવો વિચાર છે. પણ જો માણસો વધી જાય તો 2 ગાડી લઈ જવી જોઈએ, બાકી મોટી ગાડી લઈને જ જવું. તો આપણા ગોવિંદ કુમાર આપણા ખાસ મહેમાન આવે છે. ભાઈ તમે બધા કહેતા હતા ને કે ગોવિંદ કુમાર હોય તો બહુ મજા આવે. તો આપણે હોય ને 2 દિવસ સાંભળવાના છે, 2 દિવસ એની મોજ લેવાની છે. એ અમારો મહાન કલાકાર છે એટલે એ પણ આવે. તો ચાલો ફટાફટ જાય માણાવદર. ત્યાં બધીને ભેગું થવાનું છે ને ત્યાંથી નીકળવાનું છે અમારે. ક્યાં જાય એ ત્યાં જઈને પછી રિવીલ કરું. ચાલો ફટાફટ. હવે બહુ મસ્ત રસ્તો છે. ત્યાં બામણાસા બાજુ જાઉં છું, ત્યાંથી નજીક થાય માણાવદર. એટલે ફટાફટ જઈએ અને રાહ જોઈએ એ લોકો. હેલો એવરીવન. તો અમે લોકો આવી ગયા છે ભાવના દીદીના ઘરે. અને અહીંયાથી જવાનું છે. હવે જોયો જ હશે. તો અહીંયાથી અમે પહેલાં જઈશું માણાવદર દર્શિકાને લેવા માટે. અને ત્યાંથી યશ અને દર્શિકા પણ આવવાના છે. અને મોટી ગાડી છે લઈને જવાના છે. તો બસ હવે દિયાને બધા નીચે આવે એની રાહ જોઈએ અને પછી નીકળીએ. નથી આવવાનું તો રેડી જ છે કે આવું કાં કાઢો ચા પાર્ટી કેટલી એક્સાઇટેડ છે હે રુદ્ર? હાય સાવન. આ બધાયનો મેળ પડી ગયો. મેળ
દિયાનો આ બધાયનો નહીં આંધળી થયો જ ન હોય દિયા બધાને કરવા હાટવે આખી ટીમ ને લઈ આજે ટીમ બહુ રડતી હતી ને એ ટીમ ને લઈ આવ્યા તને દકુન મળી લઈ ને અમી કે તું યાદ નિધિ ને પૂછી લઈ લ્યો એકવાર રડીને બતાવો છોકરાઓ અમારે દસ માં લઈ આવવા પડ્યા દકુ તી બનાવ્યો કે ચા યસ આ બધા રડતા આવો, હતા આવો. ને ત્યાં ટીમ ને લઈને આવ્યા જે ટીમ રડતી હતી એ જ ટીમ હાજર છે અહીંયા ત્રીસા બાકી છે હવે કપડા હું બદલાવા આવા કપડા તો લગનમાં નતા મને કે તારા આવ્યા નહીં લેવો ને ઝડપ કરો મયુર કપડા હવે નથી બદલાવા ને આ વાના કે રેડી અને જઈએ છીએ અમે હવે ફાઇનલી દ્વારિકા. તો જો હમણાં છોકરાઓને જઈ બોલાવીએ. તો બોલો ભાઈ, દ્વારિકાધીશ કી જય. જો ભાઈ પાછળ જો 1 2 3 4 ને 5 જણા દીવાલ આવી ગઈ એવડી કોઈ દેખાતું નથી કોઈ નથી અને દિયા હે ને આખી ગેંગ ને લઈને પાછળ બેસી ગઈ. તો એ દિયા છે. આજ ગાડી હે ને એને બે દી સહન કરવી જોઈએ ને આને. હું કરી દી, મને પણ ઓળખ્યો. હા હા હા. ચાલો યસ કરે છે ગાડીમાં સેટિંગ, કેમ કે ધૂમ મચાવવાની છે આપણે. તો વાનાબેન જામફળ લેવા ન જવાય. એને જોઈ ગયું ને દઈ દે ને, બે દઈ દે. હા એવું છે. હાલો તો ભાઈ આવી જાઓ. હા હાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ દ્વારકા. હો અને ભાઈ ગાડી અમારી ફૂલ ભરાઈ ગઈ. અને ભાનાબેન તો આગળ બેસી જાય, અમે ચારે બેસી જાય. હા નહીં હવે નહીં હવે. હા 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 એ બેસી જાય. નહીં નહીં કિરણ નહીં નહીં એને બેહવા ને એ થઈ જાય. હાલો તો ભાઈ બધા માનમાનામાં હમાણા અને આગળ છે ભાવનાબેન ને ગોવિંદભાઈ. અહીં છે અમે 4 બંસી. અમારે અમે 4 અહીં છે અને પાછળ તો જો હાય છોકરાઓ મજામાં ને? હીરવા તો દેખાતી નથી. હાય સાચી વાત છે, બોલતા નહીં દીકરીઓ. બોલો કે હા બોલા બોલા. નહીં નહીં રેડી કમ્પ્લીટ અવાજ આવી ગયો. મજા આવે ને છોકરાઓ? એ તો બધી એવું જ હોય. દિયા મસ્ત રીતે બેઠી છે. હમણાં આપણે ભોગાત તારા મામા પિયુષ મામા ને મળવાનું છે. એ લોકો હાલીને જાય છે ને. હા છોકરાઓને તમારે હાલુ દિયા મજા આવશે હો. તો કઈ નઈ. હું હાલે ગોવિંદ બાગ ક્યાં પી ગયા? હા ગોવિંદ રેડી. હમણાં પિયુષ ને મળીશું ને આપણે, મંત્રી સાહેબ ના. હા સાગર ને બે છે. નહીં કાનો નો હોય. હાલો મળી હમણાં આગળ. મસ્ત રસ્તો પોરબંદર થી નીકળી ગયા. તો ભાઈ છોકરા હોઈ ગયા અને યસ અને માના બેબી ટ્રાન્સફર થઈ ગયા, કેમ કે થોડુંક સેટિંગ કરવાનું હતું. કેમ કે સોંગ નહોતા વાગતા એટલે છોકરાનો હતી મજા આવતી. એટલે રુદ્રનું પ્રમોશન થઈ ગયું, સીધો આગળ વયો ગયો. હા અને છોકરાઓને બહુ બધાને બહુ મજા આવી ગઈ, કેમ કે જગ્યા થઈ ગઈ ને. જોઈ લો દિયાર તો એમ કહેતી કે જગ્યા નથી ને અત્યારે જોઈ શાંતિથી કેવી બેઠી. ચાલો તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. આપણી ચેનલને હીરવા એ તો હોઈ ગઈ લાગે ખોટાડી. હીરવા એ બોલતા એ હીરો આપણી ચેનલને. હા હાલો ભાઈ, છોકરાઓ થાકી ગયેલા કઈ બોલશે નહીં. ચાલો મળીએ હવે આગળ.